નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6માં આવેલ સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વ અધ્યયન પોથીની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો। નંબર 1, હડપ્પા સંસ્કૃતિમાં નીચેનામાંથી શેના અવશેષો મળ્યા નથી? જવાબ આવશે એ, હળ આકારનું રમકડું। નંબર 2, ગ્રામ ભોજકનું નામ શું ન હતું? જવાબ આવશે ડી, પશુપાલન કરાવવું। નંબર 3, મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એમાં 3 પ્રકારના લોકો ભારતના કયા ભાગમાં રહેતા હતા? તો જવાબ આવશે બી, દક્ષિણ ભારત। નંબર 4, લલિત કલામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સી, નૃત્ય। નંબર 5, નાલંદા વિદ્યાપીઠ બાબતે કયું વિધાન યોગ્ય છે? વિધાન 1, નાલંદા વિદ્યાપીઠ પશ્ચિમ બંગાળમાં આવેલ હતી। વિધાન નંબર 2, નાલંદા વિદ્યાપીઠની મુલાકાત યુઆન સ્વાંગે લીધી હતી। તો આપણો જવાબ આવશે સી, કે ફક્ત વિધાન 2 સાચું છે। ત્યાર પછી નંબર જોઈએ 6, અષ્ટાધ્યાયી કેવા પ્રકારનો ગ્રંથ છે? તો જવાબ આવશે સી, વ્યાકરણ। નંબર 7, યુઆન સ્વાંગના દેશમાંથી ભારતમાં આવેલ બીજા મુસાફરનું નામ શું હતું? તો જવાબ આવશે સી, ફાહિયાન। નંબર 8, વીરસેન સાબાએ કોની પ્રશસ્તિ લીધી છે? તો જવાબ આવશે સી, ચંદ્રગુપ્ત બીજો। નંબર 9, મૂર્તિ કલામાં ગાંધાર કલા શૈલી સિવાય બીજી કઈ શૈલી ઓળખાય છે? જવાબ આવશે એ, મથુરા। નંબર 10, નાગાર્જુન કઈ વિદ્યાપીઠ સાથે જોડાયેલા હતા? જવાબ આવશે બી, નાલંદા। નંબર 11, લુંબિનીનો સ્તૂપ કયા દેશમાં આવેલો હશે? જવાબ આવશે સી, નેપાળ। નંબર 12, ધાર્મિક સાહિત્ય બાબતે કયું વિધાન અયોગ્ય છે? તો વિધાન 1, મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું। વિધાન નંબર 2, સુત પિટક અને વિનય પિટક બૌદ્ધ ધર્મના ગ્રંથો છે। તો જવાબ આવશે ડી, ઉપર પૈકી એક પણ નહીં। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। નંબર 1, જૈન ધર્મના ખાલી જગ્યા ગ્રંથોની સંખ્યા છે? આગમ। નંબર 2, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની મુસાફર ખાલી જગ્યા ભારત આવેલો હતો? ફાહિયાન। નંબર 3, અશોકનો શિલાલેખ ખાલી જગ્યા સામ્રાજ્યના વહીવટી તંત્ર વિશે માહિતી આપે છે? મૌર્ય। નંબર 4, બૌદ્ધ ગ્રંથની પ્રસિદ્ધ તંજર સંહિતા ખાલી જગ્યા ભાષામાં છે? તિબ્બત। નંબર 5, કાંસુ બનાવવાની ટેકનોલોજી ખાલી જગ્યા સભ્યતાના લોકો જાણતા હતા? હડપ્પીય। નંબર 6, સૌપ્રથમ સ્તૂપ નિર્માણ ખાલી જગ્યા મહાજનપદમાં થયું? તો જવાબ આવશે વજ્જી સંઘ। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1, સમુદ્રગુપ્તના રાજા રાણીને સિક્કા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે? ખોટું। નંબર 2, ઓદંતપુરી વિદ્યાપીઠ બંગાળમાં આવેલી છે? ખરું। નંબર 3, ગોમતેશ્વરની મૂર્તિ મદુરાઈમાં આવેલ છે? ખોટું। નંબર 4, ગ્રીક નાવિક ફાહિયાનના ભૂગોળ ગ્રંથમાંથી ભારતના બંદરની માહિતી મળે છે? ખોટું। નંબર 5, લોથલમાંથી વખારના અવશેષ મળેલા છે? ખરું। નંબર 6, ગાંધાર અફઘાનિસ્તાનમાં આવેલું છે? ખરું। નંબર 7, વસ્ત્રના ઉપર દુપટ્ટ જેવા વસ્ત્રને અધિવાસ કહેવામાં આવ્યું હતું? ખરું। નંબર 8, મૌર્ય યુગની વિશે માહિતી વિદેશી ગ્રંથ ઇન્ડિકામાંથી મળે છે? ખરું। નંબર 9, પારાની ભસ્મ બનાવી તેનો દવા તરીકે ઉપયોગ કરવાની શરૂઆત કનિષ્ક
કે કરી? ખોટું. નંબર 10. સૌથી શ્રેષ્ઠ સિક્કા મૌર્ય કાળના જોવા મળે છે. ખોટું. પ્રશ્ન 4. મને ઓળખો. નંબર 1. મારા સિક્કા પર હું વીણાવાદન કરતો કોતરાયેલો છું. તો જવાબ આવશે સમુદ્રગુપ્ત. નંબર 2. મને ભારતનો પ્રાચીન કાયદા ગ્રંથ ગણવામાં આવે છે. મનુસ્મૃતિ. નંબર 3. પ્રાચીન હિન્દુ સાહિત્યમાં અમારી સંખ્યા 4 છે. વેદો. નંબર 4. મારી મૂર્તિકલાની શૈલીમાં સૌપ્રથમ બુદ્ધની મૂર્તિ બની. મથુરા કલા. નંબર 5. હું 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓએ રચેલ વીર કાવ્યોની રચનાનું સ્થળ છું. મદુરાઈ. પ્રશ્ન નંબર 5. જોડકા જોડો જોઈએ. અ વિભાગ અને સામે બ. નંબર 1 કૌટિલ્ય. જવાબ આવશે અર્થશાસ્ત્ર. નંબર 2 વેદવ્યાસ. જય સંહિતા. નંબર 3 કાલિદાસ. રઘુવંશમ. નંબર 4 પાણિની. વ્યાકરણ. નંબર 5 મેગેસ્થનીસ. જવાબ આવશે ઇન્ડિકા. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં લખો. નંબર 1. ભારતના બંદરોની માહિતી ક્યાં ગ્રીક નાવિકના ગ્રંથોમાં જોવા મળે છે? તો કે ભારતના બંદરોની માહિતી ગ્રીક નાવિક ટોલેમીના ભૂગોળ વિષયક ગ્રંથોમાં જોવા મળે છે. નંબર 2. અષ્ટાધ્યાયી ગ્રંથ આશરે કેટલા વર્ષો પહેલાં લખાયેલો છે? અષ્ટાધ્યાયી ગ્રંથ આશરે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં એટલે કે લગભગ 2500 વર્ષ પહેલાં લખાયેલો છે. નંબર 3. મેઘદૂતમના લેખક કોણ છે? મેઘદૂતમના લેખક મહાકવિ કાલિદાસ છે. નંબર 4. બૌદ્ધ ધર્મના નિયમોની માહિતી કયા રાજાના શિલાલેખો દ્વારા થાય છે? તો કે બૌદ્ધ ધર્મના નિયમોની માહિતી સમ્રાટ અશોકના શિલાલેખો દ્વારા મળે છે. નંબર 5. બામિયાનની બુદ્ધ મૂર્તિ હાલમાં કયા દેશમાં આવેલી છે? તો બામિયાનની બુદ્ધ મૂર્તિ હાલમાં અફઘાનિસ્તાન દેશમાં આવેલી છે. નંબર 6. પુરુષપુર નામનું સ્થળ હાલ કયા નામે ઓળખાય છે? તો પુરુષપુર નામનું સ્થળ હાલમાં પેશાવર નામે ઓળખાય છે. નંબર 7. ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે? ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. નંબર 8. શ્રવણબેલગોળા કયા રાજ્યમાં આવેલું છે? તો શ્રવણબેલગોળા કર્ણાટક રાજ્યમાં આવેલું છે. નંબર 9. પ્રવેશિકા શું છે? પ્રવેશિકા એટલે વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી પરીક્ષા. નંબર 10. ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોણ કરતા હતા? ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય ગ્રામપોષક કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન લાઈવ પર હાલ તમે ધોરણ 6ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. હવે ધોરણ 7ની અંદર એક બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર તમે શું વસ્તુ મેળવી શકો છો? જે હાલ તમે ધોરણ 6માં દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 6ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 7નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7માં બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 7ના બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અને બીજી ઘણી બધી વસ્તુ પણ મળી રહેશે. તો આ ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની PDF તમને ફ્રી મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ, જે એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અહીં નંબર આપેલો છે 70 46 22 22 54. તો વિદ્યાર્થી મિત્રો, આનો લાભ ભૂલશો નહીં. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યોમાં લખો. નંબર 1. પ્રાચીન બુદ્ધ અને જૈન સાહિત્યના નામ જણાવો. તો અહીં આપણો જવાબ છે કે બૌદ્ધ ધર્મના મુખ્ય ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. તેમાં સ્તુત પિટક, વિનય પિટક અને અભિધમ્મ સમાવેશ થાય છે. ઉપરાંત દીર્ઘ નિકાય, મજ્જિમ નિકાય અને મિલિંદ પાન્હો જેવા ગ્રંથો અગત્યના છે. જૈન ધર્મના ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. તેમાં આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર જેવા ગ્રંથો સમાવિષ્ટ છે.
નંબર 2, કલાના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં તેમાં સમાવેશ થતી કલાના નામ જણાવો. તો ઇતિહાસવિદોએ કલાને મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચી છે, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્રકલા, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા જેવી કલાનો સમાવેશ થાય છે અને નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. નંબર 3, ધર્માંતર સાહિત્યમાં સમાવેશ થતી કૃતિઓ કઈ કઈ છે? તો ધર્માંતર સાહિત્યમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નાદર સ્મૃતિ જેવા ગ્રંથો અગત્યના છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, કાલિદાસના મેઘદૂતમ તથા રઘુવંશમ જેવી કૃતિઓ પણ તેમાં આવે છે. નંબર 4, પ્રાચીન ભારતના ગ્રામીણ જીવન અને નગર જીવનની વિશેષતા જણાવો. તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈને લખી શકો છો. ત્યાર પછી નંબર 5 છે, ભારતમાં આવેલા વિદેશી મુસાફરો વિશે ટૂંકમાં જણાવો. જે વિદેશી મુસાફરો વિશે ટૂંકમાં અહીં તમને જણાવીને આપેલ છે. પ્રશ્ન નંબર 8, નીચે આપેલ ધર્મ સાહિત્યના નામોને તેના ધર્મ મુજબ કોષ્ટકમાં વર્ગીકરણ કરો. જોઈએ હિન્દુ, તો ઋગ્વેદ, માંડુક્ય, સામવેદ, મહાભારત, અજુર્વેદ, રામાયણ, અથર્વવેદ, ગરુડ પુરાણ, શતપથ બ્રાહ્મણ, વાયુપુરાણ, ગોપથ બ્રાહ્મણ, મત્સ્ય પુરાણ, બૃહદારણ્યક, બૃહદ કથા. ચાલો ત્યાર પછી જૈન, આચાર અંગ, આગમો, વૈતાલિક, દશાવૈતલિક અને સૂત્ર. બુદ્ધ, વિનય પિટક, સુત પિટક, અભિધમ પિટક, અંગતુર નિકાય, દીધ નિકાય, મજ્જિમ નિકાય, મિલિંદ પાંહો. વિદ્યાર્થી મિત્રો, આ ઓશન જ્ઞાન લાઈવની અંદર ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓ 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા. એમાં મોબાઈલ નંબર 70 46 22 22 54 અને આપણે એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ પર તમને મળી જશે, જે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો જરૂરથી લાભ લઈ લેવો. પ્રશ્ન 9, નીચેની પ્રવૃત્તિ શિક્ષકની મદદથી કરવી. નંબર 1, પ્રાચીન ભારતના લેખકો અને તેની કૃતિના નામ સાથેની યાદી બનાવો. જોઈએ લેખકનું નામ અને કૃતિનું નામ. વાલ્મીકી, તો રામાયણ. વ્યાસ, મહાભારત. કાલિદાસ, મેઘદૂતમ. પાણિની, અષ્ટાધ્યાયી. કૌટિલ્ય, ચાણક્ય. અર્થશાસ્ત્ર, બાણભટ્ટ. હર્ષચરિત, અશ્વઘોષ. બુદ્ધચરિત, શ્રુતુત. શ્રુતુત સંહિતા. ચરક, ચરક સંહિતા. વિશાખદત્ત, મુદ્રા રાક્ષસ. નંબર 2, પ્રાચીન વિદ્યાપીઠોના ચિત્રો ઇન્ટરનેટ પરથી મેળવી તેનું આલ્બમ બનાવો. જે તમને અહીં આલ્બમ બનાવી અને એટલે કે ચિત્રો આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો આ રીતના. ત્યાર પછી નંબર 3, તમારા વિસ્તારમાં આવેલ કોઈ પ્રાચીન સ્થાપત્યની મુલાકાત કરો અને તેના વિશે માહિતી મેળવી પ્રોજેક્ટ તૈયાર કરો. જે તમને માહિતી અહીં આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેના અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને પછી કયા પાઠનું સોલ્યુશન છે તે તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.